જણા છે, 10-15 જણા. કેટલા જણા હતા? ટોટલ એમાં હતા 20-22 જણા છે. એક્સિડન્ટ કેટલા વાગ્યાથી? લજાઈથી નજીક, લજાઈ ગામથી નજીક. અને આ ભાઈ જે ડ્રાઈવર છે ને, ગાડી સીધી ચલાવતા હતા, કોઈ વાહન નહોતા, રોડ આખો ખાલી હતો. એને કાવો માર્યો એટલે ગાડી આમ હેલાવા માંડી. હેલાવા માંડી એટલે મેં હાકલ મારી, મેં પેલા બ્રેક માર, એને કંટ્રોલ ન થાય, બ્રેક લાગી જ નહીં ઠામુક, અને સીધી ગાડી પલટી મારી એટલે અમે બધે પડી ગયા. મને લાગ્યું માથામાં, બીજી છોકરીઓને લાગી ગયું, અડધાને કોઈને બીજાને કોઈને કાંઈ થયું નથી. પછી અહીંયાથી અમે સારવાર માટે 108 ને કોઈક ભાઈ અહીંયા ફોન કર્યો, તો ભાઈ 108 આવી એટલે સીધા અમે છોકરીને ભાઈ ફરી સીધા સિવિલ હોસ્પિટલે લાવ્યા. અને ગાડીવાળાને મેં ચાલી રાખ્યો. ગાડીવાળો રહ્યો ને એને ગાડી આવવાની નથી, કોઈ આખો રોડ ખાલી હતો. આમ નાગની વડે ગાડી થવા માંડી, અને આપણે હાકલું મારી, પેલા ભાઈ બ્રેક માર, પણ એને બ્રેક લાગી નહીં, કંટ્રોલ ગાડી થઈ નહીં, સીધી ગાડી પલટી જ મારી. એટલે એક જ સામટી પલટી મારી એટલે બધી છોકરીઓ પડી ગયું. એક છોકરીનો હાથ દબાઈ ગયો એટલે મેં સીધો ઊભો થઈને ગાડી ઊંચી કરીને એનો હાથ કાઢ્યો બહાર. પછી બીજી છોકરીને મેં જોયું, બીજી બધીને મેં લઈને સાઈડમાં બેહાઈ. એક છોકરીને કપાળમાં લાગી ગયું, એકને હાથમાં લાગ્યું, એક છોકરીને આંગળા કપાઈ ગયા, અને બીજી બધીને 16 સાલ થઈ. એમાં મારો છોકરો પણ છે, એનો હાથ કાંડું ભાંગી ગયું, અને એક બીજો પણ છોકરો હતો, એ અમથા ભેગા આવ્યા. લઈ જાય ઘરે એકલા રાખવાની. ઘરના કામકાજ માટે જતા. પેટ્રસનો ધંધો હોય પીરસવાનો. આપણે કુવારવા રોડે ખીજડીયા ગામ છે, ત્યાં 3 દિવસનું ભર્યું હોય. 3 દિવસનું ભર્યું એટલે 2 દિવસ પૂરા થયા. આ છેલ્લો દિવસ અડધા દિવસનું હતું, અને અમે આજનો છેલ્લો દિવસ ત્યાં પૂરો કરવા જતા હતા, અને આ અકસ્માત બન્યો રોડ વચ્ચે. બાકી બીજી કોઈ અમને ભાન નહોતું. અજંતાથી આગળ અને મેટાડોરમાં પીરસવા કામે જતા હતા, અને મેટાડોર વચ્ચે આમ કારો મારવાથી આમાં